માં મેં ના પડી હતી, આ નહીં કરતા, નવોદયમાં નહીં પૂછાય. રેડી, અમેથી એક દાખલો આવ્યો, અહીંયા તમને ચોખ્ખી જ ના પડી હતી, આ કરતા જ નહીં, આમાંથી એક પણ દાખલો નહીં આવે. ત્યારે ઘણા બધા વાલી મને એમ કહેતા કે સાહેબ તમે અમારી પાસે આ બુક છે, અમારી પાસે આ બુક છે, આ બધી બુકમાં દાખલા આપ્યા છે, તમે કયો એક સાચું. મારી પાસે ખાલી 800 રૂપિયા ભરી નવોદય પાસ થયા છે આખું વર્ષમાં. એવા છોકરાના દાખલા છે ગયા વખતેના, અને એ પણ અલગથી 5 કલાક સ્કૂલે જઈ અને અલગથી તૈયારી માત્ર 1-1.5 કલાક દરરોજની કરે છે, અને માત્ર 800 રૂપિયા બગાડીને આખું વર્ષ તૈયારી કરીને પાસ થયા છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી હોય, નવોદય હોય કે બાલાછડી હોય, એડમિશન એક્ઝામની યુટ્યુબ ચેનલમાં કહેવાયેલું હોય એટલે થાય અને થાય જ. ફરીવાર એપ્લિકેશનના જે છેલ્લા 2 વર્ષના વિદ્યાર્થીઓ, ગયા વખતે પણ જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા એ અને આ વખતે પણ જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા એ બધા વિદ્યાર્થીઓ સાક્ષી છે કે અહીંયાથી તમને જેટલું કહેવામાં આવેલું હતું એટલું જ તમારી એક્ઝામમાં પૂછાણું છે. તમને એમ લાગતું છે પેપર હેલું હતું, પણ એ જ વસ્તુ અમે છેલ્લા 6 મહિનાથી કહેતા હતા, પેપર એપ્લિકેશનમાં હેલું જ આવશે. રેડી, આપણે એપ્લિકેશનમાં નફો ખોટના દાખલામાં ટકાવારીવાળા ચેપ્ટર નહોતો કર્યા, નફો ખોટ રૂપિયામાં કર્યું હતું, ટકાવારીમાં મેં ના પડી હતી, આ નહીં કરતા, નવોદયમાં નહીં પૂછાય. ત્યાર પછી ટકાવારીનું આખું ચેપ્ટર નહોતું કર્યું, ખાલી બેઝિક ટકાવારી કર્યા હતા. શું કામ? ઓલા ગ્રાફમાં આવી જાય તો કામ લાગે, બાકી એમાં પણ નથી આવ્યું. ત્યાર પછી તમને સમય અંતર ગતિમાંથી ખાલી સમય કરાવ્યું હતું, સમય પૂછાણું, અંતર ગતિ ઝડપ નહોતું કરાવ્યું. ખબર, એ જ સમયે એ જ ચેપ્ટરમાં કીધું હતું કે સમયવાળા ટ્રેનવાળા દાખલા કરજો કે બસવાળા દાખલા કે પગેથી ચાલવાવાળા દાખલા કરજો, અંતર અને ગતિ નહીં કરતા, એ નહીં આવે, નથી આવ્યું. ત્યાર પછી સાદું વ્યાજમાં એમાંય તે વિદ્યાર્થી મિત્રો કેટલા અઘરા દાખલાઓની પ્રેક્ટિસ તમને અમુક બુકમાં આપેલી છે. હવે આવું બધું તમે કરવા બેસો ને તો વિદ્યાર્થી મિત્રો તમને હે ને યુપીએસસી કે જીપીએસસી જેવી એક્ઝામનું અત્યારે બધા શીખવે છે, પણ અહીંયા તમને છેલ્લા 6 મહિનાથી એપ્લિકેશનમાં આવા એક ચેપ્ટર કરાવેલા જ નથી. અને જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાયેલા હતા ને ખાસ કોમેન્ટ કરજો, કારણ કે અમુક વિદ્યાર્થીઓને અમુક વાલીઓને ન ખ્યાલ હોય કે તમે જે છેલ્લા 6 મહિનાથી ભણ્યા છો એમાં ટકાવારી તમે નથી ભણ્યા, નફો ખોટમાં ખાલી રૂપિયાવાળું ભણ્યા છે, ટકામાં નફો ખોટ નથી ભણ્યા, સાદું વ્યાજનું ચેપ્ટર આપણે નથી ભણાવ્યું. ત્યાર પછી સમય કરાવ્યું છે પણ અંતર અને ગતિ ઝડપવાળા દાખલા નથી કરાવ્યા. હવે આ કેટલા અઘરા દાખલા છે, આમાં તમે તમારો સમય કેટલો બગાડ્યો હશે છેલ્લા 6 મહિનામાં. રેડી, અમેથી એક દાખલો આવ્યો, અહીંયા તમને ચોખ્ખી જ ના પડી હતી, આ કરતા જ નહીં, આમાંથી એક પણ દાખલો નહીં આવે. ત્યારે ઘણા બધા વાલી મને એમ કહેતા કે સાહેબ તમે અમારી પાસે આ બુક છે, અમારી પાસે આ બુક છે, આ બધી બુકમાં દાખલા આપ્યા છે, તમે કયો એક સાચું, આ બધા ખોટા. તો ત્યારે હું એમ કહેતો કાંઈ વાંધો નહીં, તમે એક્ઝામમાં જોઈ લેજો, હું વધારે કંઈ ચર્ચા નથી કરતો, માત્ર તમારો વધારે આમાં સમય પણ નહીં બગાડું. પણ વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન કોને કહેવાય કે જેમના ઘણા વર્ષોના અનુભવ હોય, એક અનુભવ ઉપરથી તમને આગળ સીઈટીનું હોય, નવોદયનું હોય કે બાલાછડીનું હોય, એ વર્ષો, જો મારું એક જ કામ છે નવોદય બાલાછડી સીઈટીના જ ખાલી ક્લાસ કરાવું છું. રેડી, બીજો કોઈ કામ મારી પાસે છે નહીં. મારી પાસે 24 કલાક એક જ વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 5 અને 8માં ભણે છે અને નવોદય બાલાછડી સીઈટીની તૈયારી કરે છે, એ એક જ મારો હેતુ છે, જેથી કરી દર વખતે સીઈટી હોય કે નવોદય હોય એનો અભ્યાસક્રમ હોય કે પછી આગળ ચોઇસ ફિલિંગની કે કોઈ પણ બાબત હોય, તમને હંમેશા એક સચોટ માહિતી આ ચેનલમાંથી મળી છે. એપ્લિકેશનમાં તમે જે 6 મહિનાથી અભ્યાસક્રમ કરેલો છે એમાંથી એક પણ માર્ક્સનું બહાર પૂછાયેલું નથી, અને જે પૂછાયું છે એટલું જ કરાવ્યું છે. રેડી, નફો ખોટના ટકાવારીના દાખલા નહોતો કર્યા, નફો ખોટના રૂપિયાના દાખલા કર્યા છે. ટકાવારીનું ચેપ્ટર નથી કર્યું, એના ખાલી બેઝિક કર્યા હતા, કીધું હતું કે આ નહીં કરતા, ખાલી બેઝિક સમજી લો, વધારે કાંઈ આમાં મહેનત કરવી નથી. સમય અંતરમાંથી ખાલી સમય કર્યું હતું, અંતર્ગતિ નહોતું કર્યું. ટૂંકમાં જે કાઢ્યું ને એમાંથી એક પ્રશ્ન આવ્યો નથી. જે આપણે સિલેબસમાંથી અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યું છે ને એમાંથી એક પણ પ્રશ્ન આવ્યો નથી. રેડી, એટલે કે 100% ને 120% આપણે જે એક્ઝામ્પલ આપેલા હતા ને આપણે જે અભ્યાસક્રમ ચલાવ્યો હતો ને એ જ વસ્તુ આવી છે, એક પણ વસ્તુ બહાર ગઈ નથી. અને જે નથી કરાવ્યું ને એમાંથી એક પણ દાખલો આવ્યો નથી. રેડી, તો હું પણ સમજુ કે તમારી પાસે કોઈ પણ બુક હોય એમાં તમને જે ચેપ્ટર આપેલા છે તમને એમ જ લાગશે કે સાહેબ આટલાક જ ચેપ્ટર આપણે કરવા જોઈએ, પણ આ જ વસ્તુને માર્ગદર્શન કહેવાય કે સચોટ માહિતી, સચોટ માર્ગદર્શન. અને તમે જે આગળ તૈયારી કરો છો, શું તમારી પાસે એનું રણનીતિ છે, તમને એની સાચી ખબર છે કે ઊંધે માથે ગમે એ ચાલો અહીંયા 1 લાખ રૂપિયા ફી છે, સારું હશે, ત્યાં વ્યાજે 50,000 ફી છે, ત્યાં સારું હશે, મારી પાસે ખાલી 800 રૂપિયા ભરી નવોદય પાસ થયા છે આખું વર્ષમાં,
એવા છોકરાના દાખલા છે ગયા વખતેના. અને એ પણ અલગથી 5 કલાક સ્કૂલે જઈ અને અલગથી તૈયારી માત્ર 1-1.5 કલાક દરરોજની કરે છે અને માત્ર 800 રૂપિયા બગાડીને આખું વર્ષ તૈયારી કરીને પાસ થયા છે. તો ક્યાં 800 ને ક્યાં 50,000 ને ક્યાં 1 લાખ. રેડી? તો આ જ વસ્તુ ખાલી આપણે વાલીશ્રીને સમજવાની છે કે તમે જ્યાં પણ તૈયારી કરો છો ત્યાં તમે એક વસ્તુને અભ્યાસ કરો. હું છેલ્લા 2 વર્ષથી એપ્લિકેશનમાં તૈયારી કરાવું છું. મારા બંને વર્ષના જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાને ખ્યાલ છે કે સાહેબે જેટલું કરાવ્યું છે એટલું જ પૂછાય છે. બાકી વધારે એવા કોઈ અઘરા દાખલા પૂછાવાના નથી. અને આવનારા સમયમાં પણ હજી જો સીઈટી, નવોદય અને બાલાછડી આ ત્રણમાંથી હજી નવોદયની એક્ઝામ તો આજે હતી, બાલાછડી અને સીઈટીની એક્ઝામ બાકી છે. સોમવાર એટલે કે 15 તારીખ 15 ડિસેમ્બરથી આપણી નવી બેચ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. આવતા સોમવારથી તમે ગમે ત્યારે એપ્લિકેશનમાં જોડાશો ને આગળના બધા વિડીયો તમે ગમે ત્યારે જોઈ શકશો. એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો આ છે, તમારા દરરોજના લેક્ચર સેવ થાય છે, તમે ગમે ત્યારે રિવિઝન કરી શકો છો. અમારા જૂના વિદ્યાર્થીઓ જે છે બધાને ખ્યાલ છે, પણ જે નવા વિદ્યાર્થીઓ ખાસ છે ને એ હજી કહું છું કે આવનારા સમયની સીઈટી અને બાલાછડીની એક્ઝામમાં પણ જો તમારે આવી જ રીતના જે ચેપ્ટર કરવાના છે એ જ ચેપ્ટર પૂછાશે અને જે નથી પૂછાવાનું એ નથી કરવાનું. રેડી? પણ આ એક વિશ્વાસ આપને હોવો જોઈએ કે નહીં ચલો આ સાહેબને હું ફોલો કરું છું, આ સાહેબ કે એટલું જ મારે અભ્યાસ કરવાનો છે, બાકી સાહેબ કે આ ચેપ્ટર નથી કરવું. અને જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાયેલા છે એ બધા વિદ્યાર્થીઓએ ખાસ અત્યારે લાઈવમાં હોય તો લાઈવમાં અને એપ્લિકેશનમાં કમેન્ટમાં ખાસ જણાવવાનું છે. રેડી? કારણ કે આપનો અભિપ્રાય જ અમારી સફળતા છે. રેડી? તો ખાસ જો તમે યુટ્યુબમાંથી આ વિડીયો જોવો છો તો હંમેશા એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરજો તમારા બધા જ ગ્રુપમાં, જેથી કરી ખાલી 800 રૂપિયામાં આખું વર્ષ તૈયારી કરીને વિદ્યાર્થી પાસ થાય ને એટલી કેપેસિટી એનામાં એક માર્ગદર્શન તરીકે આવી શકે. રેડી? જે આ વસ્તુ ખાસ હું આ વાલીશ્રીને જણાવવા માગું છું. જો તમે એપ્લિકેશનમાં જોડાયો છો તો મારે તમારે વધારે કાંઈ અનુભવ તમને કહેવાનો જરૂર નથી, પણ જો તમે નવા છો, પહેલી વખત આ યુટ્યુબ ચેનલમાં આવેલા છો તો ખાસ એકવાર એપ્લિકેશનમાં જઈ અને એક નાનામાં નાનો કોર્સ પસંદ કરી અને તમે પાછળના વર્ષનું બધું જ કહેવાય ને એનાલિસિસ કરી શકો છો. રેડી? ચલો વધુ સમય ન બગાડતા જય હિન્દ, જય ભારત.